ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે સુરક્ષિત ભારત મિશનની શરૂઆત થવા જઈ રહી છે। કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવશે, જે સંસ્થાની સ્થાપક મોરાલી સુતારના માર્ગદર્શન હેઠળ આગળ વધશે। મહત્વનું છે કે દેશમાં બાળકો સાથે થતા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ મિશન શરૂ કરવામાં આવ્યું છે। એનસીઆરબીના અહેવાલ મુજબ દર વર્ષે લાખો કેસ નોંધાય છે અને અભ્યાસો દર્શાવે છે કે 50%થી વધુ બાળકો જીવનના કોઈ તબક્કે શોષણનો ભોગ બને છે। મહત્વનું છે કે મોટાભાગના કેસોમાં આરોપી ઓળખીતો હોય છે, જેના કારણે બાળકો ડર કે શરમના કારણે મૌન રહે છે। આવી પરિસ્થિતિમાં જાગૃતિ, શિક્ષણ અને માર્ગદર્શન જ અસરકારક રક્ષણ બની શકે છે। આ મિશન ગુજરાતના તમામ 263 તાલુકાઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ ધરાવે છે। શરૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાથી થશે અને આગળ વડોદરા, સુરત સહિત જિલ્લાઓમાં વિસ્તરણ થશે। મિશન અંતર્ગત શાળાઓમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્ટાફને પોક્સો એક્ટ અંગે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણના સંકેતો ઓળખી શકે અને યોગ્ય કાનૂની તથા માનસિક સહાય પૂરી પાડી શકે। આ ઉપરાંત ગામડા અને શહેરોમાં બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે જાગૃતિ સત્રો, વર્કશોપ અને ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો યોજાશે। એક્ટ વિશેની જાણકારી અને એના અંગેની માહિતી દરેક બાળક અને દરેક પરિવાર માટે અને મહિલાઓ માટે ખાસ કરીને જરૂરી છે। એના અંતર્ગત અમે સુરક્ષિત ભારત મિશન અમે લોન્ચ કર્યું છે, જેના અંતર્ગત અમે ગુજરાતના 263 તાલુકા કવર કરવાના છીએ, જેમાં દરેક ગામડામાં દરેક ગવર્મેન્ટ સ્કૂલના ટીચર્સ અને ગામડાઓના દરેક પેરેન્ટ્સ અને દરેક સુધી આપણે આ માહિતી સેમિનાર અને ડિફરન્ટ સ્ટેશન દ્વારા એમના સુધી આ માહિતી પહોંચાડવાના છીએ। અત્યારે આપણા પાયલટ પ્રોજેક્ટ તરીકે આપણે સાણંદથી આ પ્રોજેક્ટની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે।